ભલાયો ભલાયો વાહ વાહ વાઘરિયા વેદની દેવી અઢાખરી વાહ 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 દેવી વાહ શિવાભાઈ પાલાભાઈ જાંબુ 100 રૂપિયા, લવજીભાઈ કુબેરભાઈ 50 રૂપિયા, હિંમતભાઈ ગેલાભાઈ 200 રૂપિયા, ચંદ્રવાથી 100 રૂપિયા, 100 રૂપિયા વેજળકા, 100 રૂપિયા દેવજીભાઈ માલવણ 100 રૂપિયા એ માલવણ, 100 રૂપિયા મફતલાલ ખોડાભાઈ ધાંગધ્રા ધોળી, 100 રૂપિયા લવજીભાઈ જીવાભાઈ, 50 રૂપિયા જગાભાઈ ખેતાભાઈ, 50 રૂપિયા કેશાભાઈ મુળજીભાઈ, 50 રૂપિયા નાથાભાઈ પોપટભાઈ, 100 રૂપિયા લાખાભાઈ માલાભાઈ ભરાડી, 100 રૂપિયા મનોજભાઈ રામજીભાઈ સારોડિયા, 100 રૂપિયા ટીકર ભાણેજ અને 100 રૂપિયા હમીરભાઈ જેઠાભાઈ માલમપર. જાહો જાહો સવાર સુધી ચાલુ રહેવાનું છે બધું. ભલાયું ભલાયું ચિઠ્ઠીમાં છે પરસોત્તમભાઈ બલદાણા 50 રૂપિયા, વલ્લુભાઈ જાંબુ 50 રૂપિયા, નવલભાઈ રાણપુર 50 રૂપિયા, રણજીતભાઈ હરિભાઈ કળમાદ 150, હરિભાઈ કળબાદ 50 રૂપિયા, અશોકભાઈ સતાનપર 50 રૂપિયા, બાબુભાઈ જાંબુ 100 રૂપિયા, નારાયણભાઈ ધુડાભાઈ ખંભલાવ 100 રૂપિયા છે. હવે જય હો આ નોટ ને પેન આપો. તમે ચાલુ રાખો. અઢી આખરી વાઘરી અવાજ ની વાહ વાહ. મારી જમે ફૂકા હુવાનું મારી જમે પોય પોતાની રે મારી ફૂકા હુવાનું પોય પતારી હું શરીરની કાઢી નાખું ખા પણ મારી તો સતાય નો જ મેલે મારું ના મ્યાલડી કરી દઉં ભૂખ્યા હોવાનું ભોય પથારી હું શરીરની કાઢી નાખું ખાલ પણ તો છતાં મારું નામ ન મેળે ને એને મ્યાલડી કરી દઉં નિહાલ બાપ. મારી હિરિયાના વ્યવહાર મારી વાઘરિયા વૈષ્ણવી દેવી મારી મહેલની તરફ ડબોરો ન હોય બાપ. મારી જોજે જોજે કદાચ તારી વસ્તી કાળા માથાના માનવી કહેવાય મારી તો સમૃદ્ધ દેવી કહેવા માં મહેલની પણ મારી વિશ્વાસી મને મારી વિશ્વાસી મને કોઈ કહેવાય વિશ્વાસી મને ખાને ચેતનથી નહીં મારી મહેલની એ માડી રાતા રાતા દી એકલી દીને જગમન દાલો તોની દીને
દુદાભાઈ ધુડાભાઈ મકવાણા તરફથી 100 રૂપિયા. જય હો જય હો. હવે મનજીભાઈ એ મનુભાઈ એલા ભાઈ પાણી ભાઈ બીજું નથી, પાણી પાણી પાઈ દ્યો. અરે ચા એકલા એકલા પીતા કરતા થોડું ડીશો કરીને આ બાજુ આપો યાર. એકાદી ડીશ બનાવી અને પાણી આયા આપો, ચા આપો. ત્યાં ચા મૂકેલી છે ને બધા પી આવે છે, પણ આપણે કેવાય કામ ના જાઓ પી આવો તમે. દિલીપભાઈ દાનાભાઈ પરમાર હાલ અમદાવાદ 101 ચા પીવા જાય છે. રમેશભાઈ અર્જુનભાઈ 50 રૂપિયા. લાવો ભાઈ આ લોકો પાણી આપી દે ભલા લો. એટલે થોડું હરકું કરો, એ ઈકો ઓછો કરો. હાલો પાણીની બોટલ અહીંયા પડી હતી અમારી. એ ગેલબા હર્ષદભાઈ જગાભાઈ 50 રૂપિયા. વિઠ્ઠલભાઈ અમરાભાઈ 50 રૂપિયા. પાણીની બોટલ એક ભરવા આપી હતી તમને અહીંયા કિરીટ. અહીંયા જગ પીડ્યો તો અહીંયા બોટલ મોકલાવી હતી. ક્યાં ગઈ બોટલ? જગ નહીં બોટલ મોકલાવી હતી આ લોકોની. ડાકલા વાળાની બોટલ હતી એક. એવી મેલેડી નો જ્યારે ભાંડ હોય, માં ગમે તે હોય બાપુ, માં મેલેડી એટલે મેલેડી નહીં, મેલેડી ગમે તે હોય. પછી મેલેડી કદાચ રામબાઈ મેલેડી હોય તોય ભલે, રામબાઈ ની મેલેડી હોય તોય ભલે, કદાચ મેલેડી એમ કહેવાય કે દાદા રાણા ની હોય તોય ભલે, મેલેડી રોડના કાંઠા ની હોય તોય ભલે, મેલેડી કદાચ હામા કાંઠા ની હોય તોય ભલે, મેલેડી ભગલા અણદા ની હોય તોય ભલે. દેવી ગમે તે હોય, સાહેબ ચામુંડ હોમલા ખાચર ની હોય તોય ભલે, મેલડી બગલા અણદા ની હોય તોય ભલે, બુટ બલાડ ને બહુચર બાપલ દેથા ની હોય તોય ભલે, હોનભાઈ અમીર ની હોય તોય ભલે, કદાચ આઈ રાજલ ઉદા ની હોય તોય ભલે, ખોડિયાર મામડિયા ની હોય તોય ભલે. કદાચ એમ કહેવાય કે ગમે દેવીઓ ના જેથી નામ પડે, માં ગમે તે હોય એના નામ નોખા પીડા છે બાપ. આ બધું થોડી શાંતિ રાખજો. અને દેવી ની વાત સાહેબ મેલેડી શું કહેવાય? તમારી રામબાઈ હોય તો એને એકવાર જઈને કહી દેજો. બાબા કાંડા જાયલા હોય ને તો ધોણાય હો, નકર આ દેવીના કોઈ દી સગારા ન કરાય. આટલા બધા ભુવા છે, એક એક પત્ની માલપા આવીને ધૂણે તો સવાર 9 વાગે મારો બાપ, પણ આ એક દેવી એવી છે ને કે આ ડાકલું વાગે તો જ માતા આવે ભાઈ, આ બેંજો વાગે તો જ માતા આવે. અને મારો નિયમ છે, રવિરાજ વાણિયાનો એક નિયમ છે સાહેબ, અહીંથી બોલતો હોય ને ભૂવો ધૂણતો હોય ને સાહેબ, ભૂવા કુટિયાર ધૂણતા હોય ને, હું પગે કોને લાગુ છું ખબર છે? હવે સાંભળજો, માતા ક્યારે આવી કહેવાય ખબર છે? માતા ક્યારે આવીને વહી જાય કોઈને ખબર છે? હું 2 કલાક ધૂણે ને બાપુ એને કોઈ દી પગે નથી લાગતો. 2 કલાક 3 કલાક ધૂણે ને હું એને પગે નથી લાગતો. પણ સાહેબ આ તો રામબાઈ મેલડી છે, આંખનો પલકારો થાય આવીને ફટ દઈને વહી જાય ને ઈ સાચી માતા સાહેબ. 2 કલાક આને હંગરી એકાય પંડમાં ઈ ફાડી નાખે કાળજા સાહેબ. આ દેવીનું તેજ છે સાહેબ, આના સગારા ન કરાય, આના શાળા નો લેવાય સાહેબ. અને એકવાર કદાચ મારી રામબાઈ ને એમ કહી દો ને, મકવાનાનો છોકરો રામબાઈ ના મઢમાં જઈને ઉભો રહી જાય અને રામબાઈ ને એટલું કહી દે કે એ રામબાઈ એ મેલડી બાપ, આવી દુબળી દશા, આવી છોકરા બહાર ફરે, એકઈ ધંધો કરતા નથી. અને તેથી મારી રામબાઈ એટલું કહી દે કે આમ જો મારા મકવાનાના છોકરાને જો કદાચ કઈ થાવા દઉં અને જો એને લીલી વાડી ન કરાવતો તો હું રામબાઈ મટી જાઉં સાહેબ. કદાચ વળતી દશા આવે, લીલી વાડી થાય, અને કદાચ જો દેવીની વાત ભૂલી જાય ને પછી કોક વડવો એટલું કહી જાય ને બાપ તે દેવીની વાત ભૂલી ગયો છો, અને તેથી મકવાણાનો છોકરો એમ કહી દે ને કે રામબાઈ કઈ મેલડી કઈ મને કાંઈ ખબર નથી, આ તો મારી પાસે રૂપિયા છે એટલે મારા છોકરા ભણ્યા છે સાહેબ, આવું કહી જાય ને તો એને કહેજો કે આવું કોઈ દી ન કહેવાય. જેમ કે આ દેવી છે ને
રામબાઈ ની વાત ખબર છે ને શું છે? ખાલી એક ખરાબ લાગી ગયો ને ખાલી રામબાઈ ને દાદા માલાએ મારી હતી ને તો 4 છોકરાના ભોગ લઈ લીધા હતા સાહેબ. ઈ દેવી છે. 4 છોકરા સાહેબ, એક નહીં 4 છોકરાના એને ભોગ લઈ લીધા હતા. અને ત્રીજા છોકરાને જેથી વળાવા ગયા ને તારે એક ભૂવો કહીને ઉભો રહી ગયો તો કે સાંભળી લે માલા, મને એવું લાગે તને કે નક્કી રામબાઈ નો માર છે. હે નક્કી તને રામબાઈ નો ખરાબ લાગ્યો, તને નક્કી રામબાઈ નો માર છે. તેથી એમ કહેવાય કે માલો દાદો એમ કહેતો હતો કે હું માનું નહીં. અને તેથી એમ કીધું હતું કે